અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 34મો, અધ્યાય 204મો, માસના ઉપવાસનું વ્રત. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું તમારી સન્મુખ માસના ઉપવાસનું વ્રત કહું છું, તે સુણો. વૈષ્ણવ યજ્ઞનું અનુષ્ઠાન કરીને આચાર્યની આજ્ઞા લઈ કૃચ્છ આદિ વ્રતોથી પોતાની શક્તિનું અનુમાન કરી માસના ઉપવાસનું વ્રત કરવું જોઈએ. વાનપ્રસ્થ સંન્યાસી એવં વિધવા સ્ત્રીઓના માટે માસોપવાસ વ્રતનું વિધાન છે. અશ્વિન માસની શુક્લ પક્ષની એકાદશીએ ઉપવાસ રાખી 30 દિનો માટે નિમ્નલિખિત સંકલ્પ કરીને માસોપવાસ વ્રત ગ્રહણ કરવું. હે શ્રી વિષ્ણુ ભગવાન, હું આજથી લઈને તે 30 દિન સુધી આપના ઉત્થાન કાલ પર્યંત નિરાહાર રહીને આપનું પૂજન કરીશ. અશ્વિન શુક્લ પક્ષની એકાદશીથી આપના ઉત્થાન કાલ કાર્તિક શુક્લ પક્ષ એકાદશીની મધ્યમાં જો મારું મૃત્યુ થાય તો મારું વ્રત ભંગ ન થાય. વ્રત કરનારા દિનમાં 3 વાર સ્નાન કરીને સુગંધિત દ્રવ્ય અને પુષ્પો દ્વારા પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાલે શ્રી વિષ્ણુનું પૂજન કરે તથા વિષ્ણુ સંબંધિત ગાન, જપ અને ધ્યાન કરે. વ્રત કરનારાએ 30 દિન સુધી દેવાલયમાં પૂજન કાર્યમાં મગ્ન રહેવું અને કાર્તિકની શુક્લ પક્ષની 12સે વિષ્ણુ ભગવાનની પૂજા કરીને બ્રહ્મભોજન કરાવું અને વ્રતનું વિસર્જન કરવું. એ પ્રમાણે 13 પૂર્ણ માસોપવાસ વ્રતોના અનુષ્ઠાન કરનારા ભોગને, મોક્ષને બંનેને પ્રાપ્ત કરે છે. તેણે 13 બ્રાહ્મણોનું પૂજનને યજ્ઞ કરાવો અને કોઈ બ્રાહ્મણને વસ્ત્ર, પાત્ર, આસન, પાદુકા વગેરે 13 ચીજોનું દાન કરવું. શ્રી વિષ્ણુનું જલ, મૂલ અને ફલથી આહાર કરીને સદા પૂજન કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 205મો, ભીષ્મ પંચક વ્રત. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું સર્વ કંઈ દેનારું મહાન વ્રતરાજ ભીષ્મ પંચક વ્રત કહું છું. કાર્તિકના શુક્લ પક્ષની એકાદશી આ વ્રત ગ્રહણ કરવું. 5 દિવસો સુધી 3 સમયે સ્નાન કરીને 5 તલ અને જવ દ્વારા દેવતા તથા પિતૃઓનું તર્પણ કરવું. પછી મૌન રહી ભગવાન શ્રી હરિનું પૂજન કરવું. દેવાધિદેવ શ્રી વિષ્ણુને પંચગવ્ય તથા પંચામૃતથી સ્નાન કરાવવું. તેમના શ્રી અંગોમાં ચંદન આદિ સુગંધિત દ્રવ્યોનો લેપ કરવો અને તેમની સમીપે ધૂપયુક્ત ગુગળ પેટાવો. પ્રાતઃકાલ અને રાત્રિએ ભગવાન શ્રી વિષ્ણુને દીપદાન કરવું અને ઉત્તમ ભોજ્ય પદાર્થનું નૈવેદ્ય સમર્પિત કરવું. વ્રતી પુરુષે ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 મંત્રનો 108 વાર જપ કરો અને એ 12 મંત્રથી જ હવન કરો. દરરોજ ભગવાન શ્રી વિષ્ણુનું પુષ્પોથી પૂજન કરવું. વ્રત કરનારે ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. એકાદશીએ ગોમય, દ્વાદશીએ ગોમૂત્ર, ત્રયોદશીએ દધી, ચતુર્દશીએ દુગ્ધ અને અંતિમ દિને પંચગવ્યનો આહાર કરવો. પૂર્ણિમાએ નક્ત વ્રત કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરનારા ભોગને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે. ભીષ્મ પિતામહ એ જ વ્રતનું અનુષ્ઠાન કરીને ભગવાન શ્રી હરિને પ્રાપ્ત કરી શક્યા હતા, જેથી તે ભીષ્મ પંચક વ્રતના નામથી પ્રસિદ્ધ છે. બ્રહ્માજીએ પણ એ વ્રતનું અનુષ્ઠાન કરી શ્રી હરિનું પૂજન કર્યું હતું, જેથી એ વ્રત 5 ઉપવાસથી યુક્ત છે. ત્યાર પછી આવે છે અધ્યાય 206મો, અર્ધ્યદાનનું પૂજન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, મહર્ષિ અગસ્ત્ય સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુના સ્વરૂપ છે. તેનું પૂજન કરીને મનુષ્ય શ્રી હરિને પ્રાપ્ત કરી લે છે. જ્યારે સૂર્ય કન્યા રાશિને પ્રાપ્ત ન થયો હોય ત્યારે 3.5 દિવસનો ઉપવાસ રાખી અગસ્ત્યનું પૂજન કરી તેને અર્ધ્યદાન દેવું. પહેલા દિવસે જ્યારે 4 કલાક જેટલો દિવસ બાકી રહે ત્યારે વ્રત આરંભ કરીને પ્રદોષ કાલમાં અગસ્ત્ય મુનિની કાંસાની પુષ્પમયી મૂર્તિને કલશ ઉપર સ્થાપિત કરી તેનું પૂજન કરવું. અર્ધ્ય દેનારા એ રાત્રિના સમયે જાગરણ પણ કરવું જોઈએ. અગસ્ત્યનો આહ્વાન મંત્ર ભણવો અને ગંધ, પુષ્પ, ફળ, જલ આદિથી અર્ધ્યદાન દેવું. તે પછી મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય તરફથી મુખ કરીને ચંદન આદિ ઉપચારો દ્વારા તેમનું પૂજન કરવું. બીજા દિવસે પ્રાતઃકાલે કલશ સ્થિત જ અગસ્ત્યની મૂર્તિને કોઈ જલાશયની સમીપે લઈ જઈ મંત્રથી તેમને અર્ધ્ય સમર્પિત કરવો. ચંદન દાન, મંત્ર ભણવો, પુષ્પમાલા અર્પણ કરવી, ધૂપદાન સાથે મંત્ર ભણવો. પછી ફલ અર્ધ્ય મંત્રથી ફલ અર્ધ્ય અર્પિત કરવા. પછી લોપામુદ્રાને અર્ધ્યદાન દેવું અને કહેવું કે યશસ્વીની મહાન વ્રતનું પાલન કરનારી રાજપુત્રી અગસ્ત્ય પત્ની દેવેશ્વરી લોપામુદ્રે આપને નમસ્કાર છે. આ અર્ધ્યને ગ્રહણ કરો. અગસ્ત્ય માટે પંચરત્ન, સુવર્ણ અને રજતથી યુક્ત એવં સપ્તધાનથી પૂર્ણ પાત્ર તથા દધી, ચંદનથી સમન્વિત અર્ધ્ય અર્પણ કરવો. પછી વિસર્જન મંત્ર ભણી દેવો. મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય, આપ તેજથી પ્રકાશિતને સર્વ કંઈ દેનારા છો. મારી પૂજાને ગ્રહણ કરીને શાંતિથી પધારો. પછી કોઈ એક ધાન્ય કે ફળનો ત્યાગ કરવો. બ્રહ્મભોજનને દક્ષિણા દેવી. એ પ્રમાણે 7 વર્ષ કરવું, જેથી સર્વે ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 207મો, કૌમુદનું વ્રત. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું કૌમુદ વ્રતના વિશે કહું છું. તેનો અશ્વિનના શુક્લ પક્ષમાં પ્રારંભ કરી એકાદશી ઉપવાસ કરવો અને 1 માસ સુધી ભગવાન શ્રી હરિનું પૂજન કરવું. વ્રતીએ નિમ્નલિખિત મંત્ર ભણી સંકલ્પ કરવો. આશ્વિને શુક્લ પક્ષે ઓમકાર હારો હરિ જપન માસમેક ભુક્તિ મુક્તિએ કરીશ્ય કૌમુદ વ્રતમ. હું આ અશ્વિનના શુક્લ પક્ષમાં 1 સમયે ભોજન કરી ભગવાન શ્રી હરિના મંત્રનો જપ કરતા ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે 1 માસ પર્યંત કૌમુદ વ્રતનું અનુષ્ઠાન કરીશ. તે પછી વ્રત સમાપ્ત થતાં એકાદશી ઉપવાસ કરવો અને 12સે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું. તેમના શ્રી વિગ્રહમાં ચંદન, અગર અને કેસરનું અનુલેપન કરવું. કમલ, ઉત્પલ, કલ્હાર અને માલતી પુષ્પોથી વિષ્ણુની પૂજા કરવી. વ્રત કરનારે વાણીનો સંયમ રાખી તેલનો દીવો કરવો અને બંને
બંને સમયે ખીર, માલપુડા તથા લાડુનો નૈવેદ્ય ધરવો. વ્રતી પુરુષે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશ મંત્રનો નિરંતર જપ કરતા રહેવું. અંતમાં બ્રાહ્મણને ભોજન કરાવી ક્ષમાપૂર્વક વ્રતનું વિસર્જન કરવું. દેવ ઉઠી 11 સુધી 1 માસ પર્યંત ઉપવાસ કરવાથી કૌમુદ વ્રત પૂર્ણ થાય છે, અધિક ફળ મળે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 208મો, વ્રતને દાન પુણ્ય. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું સામાન્ય વ્રતો અને દાનોના વિષયમાં સંક્ષેપપૂર્વક કહું છું. પ્રતિપદા આદિ તિથિઓ, સૂર્ય આદિ વારો, કૃતિકા આદિ નક્ષત્રો, વિસ્કંભ આદિ યોગ, મેષ આદિ રાશિઓ અને ગ્રહણ આદિના સમયે એક આળજામાં જો વ્રત, દાન એવં તત્સંબંધી દ્રવ્યમ એવં નિયમાદિ આવશ્યક છે તેનું વર્ણન કહું છું. વ્રતદાન ઉપયોગી દ્રવ્ય અને કાલ સર્વના અધિષ્ઠાતા દેવતા ભગવાન શ્રી વિષ્ણુ છે. સૂર્ય, શિવ, બ્રહ્મા, લક્ષ્મી, સર્વ દેવીઓ શ્રીહરિની જ વિભૂતિ છે, એટલે તેમના ઉદ્દેશ્યથી કરેલા વ્રતદાન અને પૂજન સર્વ કંઈ દેનારા છે. સંકલ્પ સુણ, હું આજે અમુક ગોત્રવાળા અમુક નામે આપ દેવતાને શાંતિ, આરોગ્ય, સંતતિ વિસ્તાર, વિજય, ધન પ્રાપ્તિ, ધર્મ, અર્થ અને કામ સંપાદન માટે તથા પાપનાશક પૂર્વ સંસારથી મોક્ષ માટે શ્રી વિષ્ણુ દેવતા સંબંધી આ દ્રવ્યનું દાન કરું છું. મારા આ દાનથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન હો. જે મનુષ્ય પ્રતિદિન આ વ્રતદાન પુણ્યના સમુચ્ચયનું પાઠન શ્રવણ કરે છે તે અભિષ્ટ વસ્તુથી યુક્ત એવં પાપરહિત બનીને ભોગને મોક્ષ બંનેને પ્રાપ્ત કરી લે છે. એ પ્રકારે ભગવાન શ્રી વાસુદેવ આદિથી સંબંધિત નિયમ અને પૂજનથી અનેક પ્રકારના તિથિવાર, નક્ષત્ર, સંક્રાંતિ, યોગ અને મન્વાદી સંબંધી વ્રતોના અનુષ્ઠાન સિદ્ધ થઈ શકે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 209મો, દાન વિધિ વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા દાન ધર્મોનું વર્ણન કહું છું, તે સુણો. દાનના ઇષ્ટ અને પૂર્ત 2 ભેદ હોય છે. દાન ધર્મનું આચરણ કરનારા સર્વ કંઈ મેળવી લે છે. વાવ, કુવા, તળાવ, દેવાલય, અન્નનું સદાવ્રત તથા બગીચા આદિ બનાવ તે પૂર્ત ધર્મ કહેવાય છે, જે મુક્તિ પ્રદાન કરનાર હોય છે. અગ્નિહોત્ર, સત્યભાષણ, વેદોના સ્વાધ્યાય, અતિથિ સત્કાર અને બલિષ્ઠેશ્વર દેવને ઇષ્ટ ધર્મ કહે છે. એ સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા છે. ગ્રહણકાળમાં, સૂર્યની સંક્રાંતિમાં અને દ્વાદશી આદિ તિથિઓમાં જે દાન આપવામાં આવે છે તે પૂર્ત છે, પણ સ્વર્ગ પ્રદાન કરનારા છે. દેશ, કાલ અને પાત્રમાં કરેલું દાન કરોડ ગણું ફળ આપે છે. સૂર્યના ઉત્તરાયણ, દક્ષિણાયન સમયે, પુણ્યમય વિષુકાલમાં, વ્યતિપાતમાં, તિથિ ક્ષય, યુત્રારંભ, સંક્રાંતિ, ચતુષ્ઠી, અષ્ટમી, પૂર્ણિમા, અષ્ટકાય, શ્રદ્ધા, યજ્ઞ, ઉત્સવ, વિવાદ, દુઃસ્વપ્ન દર્શન, ધન એવં બ્રાહ્મણની પ્રાપ્તિ માટે દાન દેવામાં આવે છે, અથવા જે દિવસે શ્રદ્ધા હોય તે દિવસે અથવા સદા દાન દઈ શકાય છે. સંક્રાંતિ દાન માટે ઉત્તમ માનવામાં આવે છે. સંક્રાંતિની અતીત અને અનાગત ઘટિકાઓ પુણ્યમય માનવામાં આવે છે. માર્ગશીર્ષ માસની પૂર્ણિમા પછી જે 3 અષ્ટમી તિથિ આવે છે તેને 3 અષ્ટકા કહે છે. એ અષ્ટકોમાં કરેલું દાન અક્ષય હોય છે. ગયા, ગંગા, પ્રયાગ વગેરે તીર્થોને દેવાલયોમાં કોઈના માગ્યા વિના કરેલું દાન ઉત્તમ ગણાય છે. સ્નાન અને પૂજન કરી હાથમાં જલ લઈ સંકલ્પપૂર્વક દાન દે. સુવર્ણ, અશ્વ, તલ, હાથી, દાસી, રથ, ભૂમિ, ગૃહ, કન્યા અને કપિલા ગાય એ 10 મહાદાન કહેવાય છે. ભૂમિના શ્રી વિષ્ણુદેવ છે. સમુદ્રનો પાર મળી શકે છે, કિંતુ દાનનો અંત મળી શકતો નથી. દાન વાક્યનો સંકલ્પ ઉચ્ચારીને દાન દેવું. ત્યાર પછી આવે છે અધ્યાય 210મો, વિવિધ દાનોનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું સર્વ પ્રકારના દાનોનું વર્ણન કહું છું. કુલ 16 પ્રકારના મહાદાન હોય છે. સર્વપ્રથમ તુલા પુરુષ દાન, હિરણ્યગર્ભ દાન, બ્રહ્માનંદ દાન, કલ્પવૃક્ષ દાન, સહસ્ત્ર ગોદાન, સુવર્ણમય કામધેનુનું દાન, સુવર્ણ નિર્મિત અશ્વનું દાન, સુવર્ણમય અશ્વયુક્ત રથનું દાન, સુવર્ણમય હાથીરથનું દાન, 5 દલોનું દાન, ભૂમિદાન, વિશ્વચક્ર દાન, પલતાદાન, ઉત્તમ સપ્ત સમુદ્રદાન, રત્નધેનુદાન અને જલપૂર્ણ કુંભદાન. એ દાન શુભ દિનમાં મંડલાકાર મંડપમાં દેવોનું પૂજન કરી બ્રાહ્મણને દેવું જોઈએ. મેરુદાન પણ ખૂબ પુણ્યમય છે. એવી રીતે 10 ધેનુઓનું દાન મનુષ્યને ભોગને મોક્ષ આપનારું છે. સોનાના શિંગડાઓથી યુક્ત ચાંદીની ખરીઓવાળા સીધી સાદી દૂધ દેનારી ગાય, કાસાની દોહણી અને 1 વસ્ત્ર સાથે દક્ષિણેમાં દેવી જોઈએ. એવી ગાયનું દાન કરનારા તે ગાયના શરીર ઉપર જેટલી રૂવાટી હોય તેટલા વર્ષો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જો કપિલા ગાયનું દાન કરવામાં આવે તો 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. સુવર્ણમય શૃંગોથી યુક્ત રત્નજડિત ખરીઓવાળી કપિલા ગાયનું કાસાની દોહણી સાથે અને યથાશક્તિ દક્ષિણાની સાથે દાન કરી મનુષ્ય ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ઉભયતોમુખી ગાયનું દાન કરીને દાતા વછેડા સહિત ગાયના શરીર ઉપર વાળના જેટલા રૂવાટા હોય તેટલા યુગો સુધી સ્વર્ગમાં જઈને સુખ ભોગવે છે. મરણાસન મનુષ્ય પણ પૂર્વોક્ત વિધિથી વછેડા સહિત ગાયનું દાન કરવું જોઈએ અને સાથે એવો સંકલ્પ કરવો જોઈએ. અત્યંત ભયંકર યમલોકના પ્રવેશદ્વાર ઉપર તપ્ત જલથી યુક્ત વૈતરણી નદી પ્રવાહિત બને છે. તેને પાર કરવાને માટે હું આ કૃષ્ણવર્ણા વૈતરણી ગાયનું દાન કરું છું. ત્યાર પછી આવે છે અધ્યાય 211મો, નાના પ્રકારના દાન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, જેની પાસે 10 ગાય હોય તેણે 1 ગાય, જેની પાસે 100 ગાય હોય તેણે 10 ગાય અને જેની પાસે 1000 ગાય હોય તેણે 100 ગાયનું દાન કરે તો તેને સર્વે સમાન ફળ મળે છે. સહસ્ત્ર ગાયનું દાન કરનાર અલકા પૂરી જાય છે. 100 ગાયનું દાન કરનાર
નરકના સમુદ્રથી મુક્ત થાય છે અને વાછરડાનું દાન કરીને સ્વર્ગલોકમાં પૂજિત બને છે. ગોદાનથી દીર્ઘાયુ, સૌભાગ્ય અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. લાકડાના બનાવેલા 8 હળોને સુવર્ણની પટ્ટી જડીને સાથે જરૂરી બળદોનું દાન દેનારા સંયુક્ત હલપંક્તિ નામના દાનથી મનુષ્ય સ્વર્ગલોકમાં પૂજિત બને છે. જ્યેષ્ઠ પુષ્કર તીર્થમાં 10 કપિલા ગાયનું દાન કરનારા અક્ષય ફલને પામે છે. જે મૃત વ્યક્તિઓ માસીઓ, છમાસીઓ કે વાર્ષિક શ્રાદ્ધમાં વૃષોત્સર્ગ કરવામાં આવે છે તે પ્રેતલોકમાંથી મુક્ત થઈ જાય છે. 10 નિવર્તન ભૂમિનું દાન કરનાર મનુષ્ય પોતાના સમસ્ત પાપોનો નાશ કરી દે છે. જે મનુષ્ય ગાય, ભૂમિ અને સુવર્ણયુક્ત કૃષ્ણમૃગ ચર્મનું દાન કરે છે તે બ્રહ્માનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. તલ અથવા મધથી ભરેલું પાત્ર દાન કરે તો સાથે ઉત્તમ શૈયાનું દાન કરે ને દાતાને ભોગને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે પોતાના વજન બરાબરનું લોખંડનું દાન કરે છે તે નરકમાં પડતો નથી. આ લોકમાં ગૌ, પૃથ્વી અને વિદ્યાનું દાન એ ત્રણેય સમાન ફલો દેનાર છે. વેદ વિદ્યાનું દાન દઈને મનુષ્ય પાપરહિત થઈને બ્રહ્મલોકમાં જાય છે. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પ્રદક્ષિણા, ઘંટા, ધ્વજા, ચંદરવા, વસ્ત્ર દેનારા ભોગને મોક્ષ પામે છે. દેવતાના ઉદ્દેશ્યથી દાસ, દાસી, અલંકાર, ગૌ, ભૂમિ, હાથી, ઘોડા, સૌભાગ્ય દ્રવ્ય દઈને મનુષ્ય ધનને દીર્ઘાયુષ્ય બનીને સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 212 વિવિધ મેરુદાનનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું આપની સન્મુખ કામ્ય દાનોનું વર્ણન કરું છું જે સર્વ કામનાઓને પૂર્ણ કરનારા છે. પ્રત્યેક માસમાં પ્રતિદિન પૂજન કરતાં એક દિન વિશેષ રૂપથી પૂજન કરવામાં આવે છે તેને કામ્ય પૂજન કહે છે. વર્ષના સમાપ્ત થવા ટાણે ગુરુ પૂજન એવં મહાપૂજનની સાથે વ્રતનું વિસર્જન કરવામાં આવે છે. જે માર્ગશીર્ષ માસમાં શિવનું પૂજન કરી લોટ નિર્મિત અશ્વ એવં કમલનું દાન કરે છે તે ચિરકાલ સુધી સૂર્યલોકમાં નિવાસ કરે છે. પોષ માસમાં પિષ્ટમય હાથીનું દાન દઈને મનુષ્ય પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. માઘ માસમાં પિષ્ટમય અશ્વયુક્ત રથનું દાન દેનાર નરકમાં જતા નથી. ફાલ્ગુનમાં બળદનું દાન કરનારા સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ચૈત્ર માસમાં દાસ દાસી સાથેનું ગૃહદાન દેનારા ચિરકાલ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. વૈશાખમાં સપ્તધાન્યનું દાન દઈને મનુષ્ય શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જ્યેષ્ઠ તથા અષાઢમાં અન્નની બલિ દેનારા સાક્ષાત શિવરૂપ બની જાય છે. શ્રાવણમાં પુષ્પરથ દેનારા સ્વર્ગ સુખ પામે છે. ભાદ્રપદમાં ધૂપદાન કરનારા સ્વર્ગ પ્રાપ્ત કરે છે. અશ્વિનમાં દુગ્ધ અને દૂધથી પરિપૂર્ણ પાત્રનું દાન સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. કાર્તિકમાં ગોળ, સાકર ને ઘીનું દાન દેનારા સ્વર્ગલોકમાં નિવાસ કરે છે અને બીજા જન્મે રાજા બને છે. 12 પ્રકારના મેરુદાન હોય છે. કાર્તિકની પૂર્ણિમાએ મેરુ વ્રત કરી બ્રાહ્મણને રત્નમેરુનું દાન કરવું જોઈએ. હીરા, માણેક, નીલમણિ, વૈદુર્યમણિ, સ્ફટિકમણિ, પુખરાજ, મરક્તમણિ અને મોતી તેના એક પ્રસ્થના મેરુ ગણાય છે. 12 પર્વતોથી યુક્ત મેરુ પર્વતનું પૂજન કરવું જોઈએ. ઉપવાસ રાખી સ્નાન પછીથી ભગવાન શ્રી વિષ્ણુ અથવા શિવનું પૂજન કરવું જોઈએ. ભગવાનની સન્મુખ મેરુનું પૂજન કરી મંત્રોચ્ચારક પૂર્વક તેનું બ્રાહ્મણને દાન કરવું. દાનનો સંકલ્પ કરી ઉચ્ચારવું, હું ઉત્તમ મેરુ પર્વતનું જેના ભગવાન શ્રી વિષ્ણુ છે તેનું બ્રાહ્મણને દાન કરું છું. એ દાનથી મને ઉત્તમ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય. એ દાનથી મનુષ્ય સમસ્ત કુલનો ઉદ્ધાર કરીને વૈકુંઠમાં ક્રીડા કરે છે. 15 અશ્વના અશ્વમેરુ બને છે. 5 ખારી ધાન્યના ધાન્ય મેરુ બને છે. તલ મેરુ પણ બને છે. નિમ્નલિખિત મંત્ર ઉચ્ચારો, હું નિષ્પાપ થઈને પિતૃ સાથે વિષ્ણુને પ્રાપ્ત કરું છું. હું ભક્તિભાવથી ભોગને મોક્ષ માટે મેરુદાન કરું છું. ત્યાર પછી આવે છે અધ્યાય 213 પૃથ્વીદાન ને ગોદાન મહિમા. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું પૃથ્વીદાનના વિષયમાં કહું છું. પૃથ્વી 3 પ્રકારની માનવામાં આવે છે. 100 કરોડ યોજન વિસ્તારવાળી સપ્તદ્વીપવતી સમુદ્રો સહિત જંબુદ્વીપ પર્યંતની પૃથ્વી ઉત્તમ મનાય છે. ઉત્તમ પૃથ્વીને 5 ભાર સુવર્ણની રચના કરવી. તેના અડધા ભાગમાં કુર્મ એવં કમલ બનાવવું એને ઉત્તમ પૃથ્વી બતલાવી છે. એના અડધા ભાગમાં મધ્યમ પૃથ્વી મનાય છે. તેના ત્રીજા ભાગમાં નિર્મિત પૃથ્વીને કનિષ્ઠ ગણાય છે. તેની સાથે પૃથ્વીના ત્રીજા ભાગમાં કુર્મ અને કમલનું નિર્માણ કરવું જોઈએ. 1000 પલ સુવર્ણથી મૂળ, દંડ, પાંદડા, ફળ, પુષ્પ અને 5 સ્કંધોથી યુક્ત કલ્પવૃક્ષની કલ્પના કરવી. વિદ્વાન બ્રાહ્મણ યજમાન દ્વારા સંકલ્પ કરાવીને 5 બ્રાહ્મણોને તેનું દાન કરાવે. તેનું દાન કરનારા બ્રહ્મલોકમાં પિતૃગણોની સાથે ચિરકાલ સુધી આનંદનો ઉપભોગ કરે છે. 500 પલ સુવર્ણથી કામધેનુનું નિર્માણ કરાવીને વિષ્ણુની સન્મુખ દાન કરે છે. બ્રહ્મા, વિષ્ણુ એવં શિવ આદિ સમસ્ત દેવતા ગાયમાં પ્રતિષ્ઠિત છે. ધેનુદાન કરવાથી આપોઆપ સમસ્ત દાનો થઈ જાય છે. સંપૂર્ણ અભિષ્ટ કામનાઓને સિદ્ધ કરનારા એવં બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનાર છે. શ્રી વિષ્ણુની સન્મુખ કપિલા ગાયનું દાન કરનારા એમના સંપૂર્ણ કુલનો ઉદ્ધાર કરી લે છે. કન્યાને અલંકૃત કરીને દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. જેની અંદર સર્વ પ્રકારના ધાન્ય ઉપજી શકે એવી ભૂમિનું દાન દઈને મનુષ્ય સર્વ કંઈ પ્રાપ્ત કરી લે છે. કાર્તિકની પૂર્ણિમા આદિમાં વૃષોત્સર્ગ કરનારા પોતાના કુલનો ઉદ્ધાર કરી લે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 214 નાડીચક્રનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું નાડીચક્રનું વર્ણન કહીશ.
નાડીચક્રને જાણવાથી શ્રીહરિનું જ્ઞાન થાય છે. સર્વપ્રથમ તો નાભીના અધોભાગમાં મૂલાધાર ચક્ર આવેલું છે. હવે આ ગણ જતાં ત્યાંથી અંકુરોની ભાંતિ સર્વે નાડીઓ નીકળી છે. નાભીની મધ્યમાં 72,000 નાડીઓ સ્થિત બનેલી છે. એ નાડીઓ શરીરની ઉપર નીચે જમણે ડાબે સર્વે બાજુએ વ્યાપ્ત બનેલ છે. ઈડા, પિંગલા, સુષુમ્ના, ગાંધારી, અસ્થિ, જીહવા, પૃથા, પશા, અબલુમશા, કુઠ્ઠુ અને દશમી શંખિની આ 10 પ્રાણોનું વહન કરનારી પ્રમુખ નાડીઓ ગણવામાં આવેલી છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કુર્મ, કુકર, દેવદત્ત અને ધનંજય એ 10 પ્રાણ વાયુ છે. તેની અંદર વાયુ પ્રથમ 10ના સ્વામી છે. આ પ્રાણ રિક્તતાની પૂર્તિ પ્રતિ પ્રાણોને પ્રેરણા કરે છે અને સંપૂર્ણ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં સ્થિર રહી અપાન વાયુ દ્વારા મલમૂત્રાદિકના ત્યાગથી થનારા રિક્તને નિત્ય પૂર્ણ કરે છે. જીવમાં અશ્ચિત આ પ્રાણ શ્વાસોશ્વાસ દ્વારા આવાગમન કરે છે, જેથી તેને પ્રાણ કહે છે. અપાન વાયુ મનુષ્યના આહારને નીચે તરફ લઈ જાય છે અને મૂત્ર એવં શુક્ર આદિનું પણ નીચેની તરફ વહન કરે છે. આ પ્રકારના અપાનયનના કાર્યના કારણે તેને અપાન કહે છે. સમાન વાયુ મનુષ્યોએ ખાધેલા, પીધેલા અને સૂંઘેલા પદાર્થોને રક્ત, પિત્ત, કફ તથા વાતને બધા અંગોમાં સમાન ભાવથી લઈ જાય છે. એ કારણે તેને સમાન કહે છે. ઉદાન નામનો વાયુ મુખ અને અધરોને સ્પંદિત કરે છે, નેત્રોની અરુણિમાને તેજસ્વી બનાવે છે અને મર્મસ્થાનોને ઉદ્વિગ્ન કરે છે, જેથી તેનું નામ ઉદાન છે. વ્યાન અંગોને પીડિત કરે છે, એ વ્યાધિઓને પીડિત કરે છે અને કંઠને અવરુદ્ધ કરી દે છે. વ્યાપનશીલ હોવાથી તેને વ્યાન કહે છે. નાગવાયુ ઉદ્ગારમાં અને કુર્મવાયુ નયનોના ઉન્મલિનમાં પ્રવૃત્ત હોય છે. કુકર ભક્ષણમાં અને દેવદત્ત વાયુ જભાઈમાં અધિષ્ઠિત બને છે. ધનંજય વાયુનું સ્થાન ઘોષ છે, તે મૃત શરીરનો પણ ત્યાગ કરતો નથી. આ 10 દ્વારા જીવ પ્રયાણ કરે છે, જેથી પ્રાણ ભેદથી નાડીચક્રના પણ 10 ભેદ છે. સંક્રાંતિ, વિષુ, દિન, રાત, અયન, અધિમાસ, ઋણ, ઉન, રાત્ર એવં ધન એ સૂર્યની ગતિથી થનારી 10 દશાઓ શરીરમાં હોય છે. શરીરમાં હિંચકી, ઉનરાત્ર, વિજૃંભિકા, અધિમાસ, ખાસી, ઋણ અને શ્વાસ ધન કહેવાય છે. શરીરગત વામ નાડી ઉત્તરાયણ અને દક્ષિણ નાડી દક્ષિણાયન છે. બંનેની મધ્યમાં નાસિકાના બંને છિદ્રોથી થનાર શ્વાસવાયુ વિષુ કહેવાય છે. આ વિષુ વાયુના પોતાના સ્થાનેથી ચાલી બીજે સ્થાને સંયુક્ત થવાને સંક્રાંતિ કહે છે. હે ઋષિ શ્રેષ્ઠ, હે વસિષ્ઠ, હે મહાતપસ્વી મુનિગણો, આખા શરીરના મધ્ય ભાગમાં સુષુમ્ના સ્થિર છે. વામ ભાગમાં ઈડા અને દક્ષિણ ભાગમાં પિંગલા છે. ઉર્ધ્વ ગતિવાળા પ્રાણ દિન માનવામાં આવે છે. એક પ્રાણવાયુ જ 10 વાયુના રૂપમાં વિભાજિત બને છે. દેહની ભીતર જો પ્રાણવાયુનો આયામ વધે છે તેને ચંદ્રગ્રહણ કહે છે. જ્યારે દેહથી ઉપર સુધી વધી જાય ત્યારે તેને સૂર્યગ્રહણ સમજવામાં આવે છે. સાધક પોતાના ઉદરમાં જેટલો વાયુ ભરી શકાય તેટલો પ્રેમથી ભરી લે. આ દેહને પૂર્ણ કરનારો પૂરક પ્રાણાયામ હોય છે. શ્વાસ નીકળવાના સર્વે દ્વારોની રોકથામ કરી દઈને શ્વાસોશ્વાસની ક્રિયાથી શૂન્ય બનીને પરિપૂર્ણ કુંભની ભાંતિ સ્થિર બની જાય છે. તેને તુંભક પ્રાણાયામ કહેવામાં આવે છે. તે પછી મંત્ર વેતા સાધક ઉપર તે તરફ એક જ નાસારંધ્રથી વાયુને બહાર કાઢે. એ પ્રકારે ઉચ્છ્વાસ યોગથી યુક્ત થઈને વાયુનું ઉપરની તરફ નિસારણ કરવું. આ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા પોતાના શરીરમાં વિરાજમાન શિવ સ્વરૂપ બ્રહ્માનું ઉચ્ચારણ થાય. જેમ કે સોહમ હંસના રૂપમાં એથી તત્વવેતાઓના મતથી તેને જ જપ કહેલ છે. એ પ્રકારે એક તત્વવેતા યોગીન્દ્ર શ્વાસ કે પ્રશ્વાસ દ્વારા દિન રાતમાં 21,600ની સંખ્યામાં મંત્ર જપ કરે છે. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સંબંધ રાખનારા અજપા નામે ગાયત્રી છે. જે મનુષ્ય આ અજપા મંત્રનો જપ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. ચંદ્રમા, અગ્નિ તથા સૂર્યથી યુક્ત મૂલાધાર નિવાસીની આદ્ય કુંડલીની શક્તિ હૃદય પ્રદેશમાં અંકુરના આકારમાં સ્થિત છે. સાત્વિક પુરુષોમાં ઉત્તમ તે યોગી સૃષ્ટિક્રમનું અવલંબન કરીને સૃષ્ટિન્યાસ કરે તથા બ્રહ્મરંધ્રવતી શિવથી કુંડલિનીના મુખ ભાગમાં ઝરતા ઝરતા અમૃતનું ચિંતન કરવું. શિવના 2 સ્વરૂપ છે, જેમણે જાણવા ને પામવા ખૂબ કઠિન છે: સકલ ને નિષ્કલ સ્વરૂપ. આ 2 તેમના મુખ્ય સ્વરૂપો છે. સગુણ સાકાર દેહમાં વિરાજિત શિવને સકલ જાણવા જોઈએ અને જે દેહથી રહિત છે તે નિષ્કલ કહેવાય છે. જેવી રીતે તલોમાં તેલ અને પુષ્પોમાં સુગંધની સ્થિત છે, એ જ પ્રકારે અંતર્યામી પુરુષ જીવાત્મા બહાર અને અંદર પણ સદાશિવનો જ નિવાસ છે. બ્રહ્માનું સ્થાન હૃદયમાં છે. તેઓ સદા હૃદયની અંદર બિરાજમાન રહે છે. ભગવાન વિષ્ણુ કંઠમાં અધિષ્ઠિત છે. તેમનો સદાના માટે ત્યાં વાસ છે. તાલુના મધ્ય ભાગમાં રુદ્ર, લલાટમાં મહેશ્વર અને પ્રાણોના અગ્રભાગમાં સદાશિવનું સ્થાન છે. તેના અંતમાં પરાત્પર બ્રહ્મ વિરાજમાન છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, મહેશ્વર અને સદાશિવ એ 5 રૂપોમાં સકલ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે. એનાથી વિપરીત પરમાત્મા જ નિર્ગુણ નિરાકાર રૂપ છે. તેને નિષ્કલ કહે છે. જે યોગી અનાહત નાદને પ્રસાદ સુધી ઉઠાવીને અનવરત જપ કરતો રહે છે તે 6 મહિનામાં જ અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી લે છે. તેમાં કોઈ જ સંશય નથી. ગમન અવગમનના જ્ઞાનથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને યોગી આણીમાં આદિ સિદ્ધિઓ, ગુણો અને ઐશ્વર્યનો 6 મહિનામાં જ પ્રાપ્ત કરી લે છે. મેં સ્થૂલ, સૂક્ષ્મ અને પરના ભેદથી 3 પ્રકારના ભેદોનું વર્ણન કર્યું છે.
પ્રાસાદને હસ્વ, દીર્ઘ અને પ્લુપ્ત એ 3 રૂપોમાં લક્ષિત કરવું. હસ્વ પાપોને દગ્ધ કરી દે છે, દીર્ઘ મોક્ષપ્રદ હોય છે અને પ્લુપ્ત તૃપ્તિ પ્રદાન કરવાને એકદમ સમર્થ છે. તે મસ્તક ઉપર બિંદુ અનુસ્વારથી વિભૂષિત બને છે. હસ્વ પ્રસાદ મંત્રના આદિ અને અંતમાં ફટ લગાડીને જો જપ કરવામાં આવે તો તે મરણ કર્મમાં હિતકારક બને છે. જો તેના આદિને અંતમાં નમઃ પદ જોડીને જપવામાં આવે તો તે આકર્ષણ સાધક બતાવેલ છે. મહાદેવજીના દક્ષિણામૂર્તિ રૂપ સંબંધી મંત્રનો ઊભા રહીને જો 5 લાખ સુધીનો જપ કરવામાં આવે તથા જપની અંતમાં ઘીના 10,000 હોમ કરી દેવામાં આવે તો તે મંત્ર અપ્યાપ્તિ એટલે કે સિદ્ધ બની જાય છે. પણ તેનાથી વશીકરણ, ઉચ્ચાટન આદ્યકારી કરી શકાય છે. જો ઉપર શૂન્ય, નીચે શૂન્ય અને મધ્યમાં પણ શૂન્ય છે, તે ત્રિશૂન્ય નિરામય મંત્રને જેઓ જાણે છે તે જ્ઞાની નિશ્ચિત મુક્ત બની જાય છે. 5 મંત્રોના મેળથી તે મહાક્લેવરધારી 64 કલાઓથી યુક્ત પ્રસાદ મંત્રને જે જાણતો નથી તે આચાર્ય કહેવાતો નથી. માટે સર્વ જ્ઞાનથી વિદિત એવા જે ઓમકાર, ગાયત્રી તથા રુદ્રાદિ મંત્રોને જાણે છે તેને જ લાયક ગુરુ જાણવા.